નમસ્કાર મિત્રો, ભાગ 4 બાર સાયન્સનું પ્રકરણ 4. તો એનો એક્ઝામ્પલ્સ ગઈકાલે પણ મેં તમને બે વિડીયો મારફતે એક્ઝામ્પલ્સ કઈ રીતે ગણવાના, એના રાસાયણિક સૂત્ર કઈ રીતે પ્રાપ્ત કરવાનું, સાંકેતિક સ્વરૂપો કઈ રીતે પ્રાપ્ત કરવાનું મેં તમને બધું સમજણ આપી હતી. આજે એના આધારે આપણે આગળ વધીશું. આ દાખલો ગણીશું કે કોઈ એક તાપમાન આપ્યું છે, N25 ની સાંદ્રતા 1.79 મોલરથી ઘટીને 1.54 મોલર થવા માટે 92 મિનિટ લાગે છે. તો સરેરાશ વેગ શોધવાનો, એ પણ સેકન્ડમાં, મિનિટમાં અને કલાકમાં સરેરાશ વેગ ગણવાનો છે. આ ઉપરાંત NO2 ના ઉત્પાદનનો વેગ પણ ગણવાનો છે. એટલે એક જ દાખલામાં મેં ઘણી બધી બાબતો પૂછેલી છે. એટલે મિત્રો, નીટ જીની અંદર તમને ગમે તે એક જ પૂછે, 1, 2, 3 અને 4 પૈકી ગમે તે એક જ પૂછે, પરંતુ અહીંયા 4 દાખલા એક સાથે છે જે બરાબર સમજી લેજો. પહેલો તો આપણને સરેરાશ વેગ કીધો છે. મિત્રો, આપણને ખબર છે કે પ્રક્રિયકોમાંથી નિપજો બને તો સરેરાશ વેગ લઈએ આપણે તો શરૂઆતની સાંદ્રતાને અંતિમ સાંદ્રતામાંથી બાદ કરીએ છીએ અને નીચે આપણે બે સમયગાળાનો તફાવત લઈએ છીએ. અહીંયા પ્રારંભિક જે સમય છે એ પ્રારંભિક સમય હંમેશા શૂન્ય જ લેવામાં આવે છે. શરૂઆતનો સમય શૂન્ય, એટલે અહીંયા ડેલ્ટા ટી તરીકે જો આપણે લઈએ, ડેલ્ટા આર તરીકે પણ લઈ શકીએ, ડેલ્ટા ટી, અને ડેલ્ટા ટી તરીકે જે સમયગાળો આપ્યો હોય એ જ આપણે લેવો પડે. પરંતુ ડેલ્ટા આર સાંદ્રતામાં થતો ફેરફાર, પ્રારંભિક સાંદ્રતા પણ આપી છે, અંતિમ સાંદ્રતા પણ મિત્રો આપી છે. એટલે આપણે સરેરાશ વેગ શોધવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે અથવા આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે આપણને આ સમીકરણના સંદર્ભમાં આપણે ચર્ચા કરવી પડી. તો સરેરાશ વેગ, આ આપણું વ્યાપક સમીકરણ હતું, તો અહીંયા વ્યક્તિગત સમીકરણ આપ્યું. સરેરાશ વેગ એટલે કે N2O5 ની સાંદ્રતા, આજે લઈશું એ અંતિમ સાંદ્રતા આપણે લઈશું મિત્રો, ઓછા N2O5 ની સાંદ્રતા. એ પ્રારંભિક લઈશું, ભાગાકારમાં સમયમાં થતો ફેરફાર T2 - T1. હવે મિત્રો, અંતિમ સાંદ્રતા કેટલી છે? તો અંતિમ સાંદ્રતા તમને આપી છે 1.54. પ્રારંભિક સાંદ્રતા શરૂઆતની કેટલી આપી છે? તો 1.79. સમયમાં થતો ફેરફાર 92, પરંતુ શરૂઆતનો સમય આપણે શૂન્ય તરીકે લઈએ છીએ. અંતિમ સમય T2 એ 92 મિનિટ લઈએ. તે મિત્રો સીધે સીધું જે કઈ સમયનો ફેરફાર આપ્યો એ તમે મિત્રો મૂકી શકો છો. એટલે અહીંયા બંનેની બાદબાકી કરીશું તો -7 એટલે 2, 25 ભાગાકારમાં 92 મિત્રો, એટલે 0.25 ભાગાકારમાં 92. એટલે મિત્રો 0.0021717 થશે. એટલે આપણે એને 2.717 × 10⁻³ સાંદ્રતાનો એકમ તમને મોલારિટી આપ્યો છે અને સમયનો એકમ તમને મિનિટ આપ્યું છે.
એટલે આપણે મિનિટ ઇન્વર્સ તરીકે લઈ શકાય, અથવા તો આ રીતે પણ લખી શકાય. તો આમ સરેરાશ વેગ આવી ગયો, પણ માઇનસ છે મિત્રો. પરંતુ વેગ હંમેશા માઇનસ નહીં લખવાનો. અહીંયા ફક્ત ચિહ્ન સૂચવે છે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે મિત્રો, આવું સૂચન કરે. તેથી આપણે સરેરાશ વેગ 2.717 into 10⁻³ મોલારિટી પ્રતિ મિનિટ લખવાનું મિત્રો. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. એટલે સરેરાશ વેગ સરળતાથી શોધી શકાય. બે સાંદ્રતાનો તફાવત લેવાનો અને એને સમય જેટલો લાગ્યો હોય એ સમય વડે ભાગી નાખો, એટલે સરેરાશ વેગ આપણને સીધો પ્રાપ્ત થાય, જે અગાઉની થિયરી મુજબ પણ સમજાવી શકાય છે મિત્રો. હવે આપણે સરેરાશ વેગ શેમાં આવ્યો? મિનિટમાં આવ્યો. હવે મિત્રો આપણે સેકન્ડમાં શોધવો છે અને પાછો કલાકમાં શોધવો છે. તો મિત્રો આપણે એને સેકન્ડમાં પણ ગણી શકીએ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 60 સેકન્ડમાં વેગ કેટલો? તો 2.717 into 10⁻³ તો પછી 1 સેકન્ડમાં એનો વેગ કેટલો? તો મિત્રો 2.717 into 10⁻³ એને તમે 60 વડે ભાગી નાખો તો 60 વડે ભાગતા જે જવાબ આવે તે, એટલે 1.13 into 10⁻⁵ મિત્રો આવશે. મીટર અને મોલારિટી પ્રતિ સેકન્ડ, મોલારિટી પ્રતિ સેકન્ડ આવશે. આમ આપણે સેકન્ડમાં પણ જવાબ આવી ગયો. હવે આપણે કલાકમાં ગણવાનો છે મિત્રો. આપણને ખબર છે આના આધારે કે 1 મિનિટ હોય ત્યારે તેનો વેગ 2.717 into 10⁻³ મોલારિટી અથવા મોલ પ્રતિ લિટર 1 મિનિટ માટે. પરંતુ આપણે કલાકમાં ગણવો છે. 60 મિનિટ બરાબર 1 કલાક, એટલે આપણે કહી શકાય કે 60 મિનિટ એટલે કે 1 કલાક. 1 કલાકમાં કેટલો? તો 60 ગુણ્યા 2.717 into 10⁻³ આનો તમે ગુણાકાર કરશો મિત્રો, એટલે 4.0607 into 10⁻² મોલારિટી પ્રતિ કલાક આવશે મિત્રો. બિલકુલ સરળ છે દાખલા. તો પહેલા સરેરાશ વેગ આપણને મિનિટ આપી છે, મિનિટમાં શોધ્યું. પછી આપણે સેકન્ડમાં શોધવા માટે 60 વડે ભાગીએ એટલે સેકન્ડમાં મળી જાય, અને જો 60 વડે ગુણીએ એટલે સરેરાશ વેગ આપણને કલાકમાં મળી જાય મિત્રો. તો આમ આપણે સરેરાશ વેગ સરળતાથી શોધી શકીએ છીએ મિત્રો. એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો. આવો જ દાખલો તમને આપેલો છે, હું તમને પછી સ્વાધ્યાયમાં આપું છું મિત્રો. હવે પાછો બીજો છે NO2 ના ઉત્પાદનનો વેગ ગણવાનો મિત્રો. NO2 ના ઉત્પાદનનો વેગ શું થશે? બરાબર ધ્યાનમાં રાખો. NO2 ના ઉત્પાદનનો વેગ. તો પછી આપણે વેગના સમીકરણો લખવા પડે કે સરેરાશ વેગ બરાબર, આના સંદર્ભમાં લખવો હોય તો માઇનસ ડેલ્ટા N2O5 ડેલ્ટા T. જો મારે આના સંદર્ભમાં લખવું હોય તો ડેલ્ટા NO2 ડેલ્ટા T. પરંતુ અહીંયા સહગુણક 2 આપ્યો છે, એટલે મિત્રો જેટલો સહગુણક આપ્યો હોય એટલો તેના ભાગાકારમાં લખવાની પ્રથા છે. મેં તમને અગાઉ પણ સમજાવી છે. આમ વેગ નિયમ અનુસાર વેગનું સૂત્ર અથવા તો વેગનું ગાણિતિક પરિમાણ અભિવ્યક્તિ કરવા માટે આ તો આપણે લખીએ છીએ સાંદ્રતા,
પરંતુ એનો સહગુણક જો તમને આપ્યો હોય તો સહગુણક એના ભાગાકારમાં લખવાની પ્રથા છે. મિત્રો, હવે O2 ના સંદર્ભમાં જો તમને વેગ પૂછે તો એનું સૂત્ર શું બનશે, એની અભિવ્યક્તિ શું થશે, તો O2 ની સાંદ્રતા ભાગાકારમાં સમય. પરંતુ અહીંયા સહગુણક 1/2 છે એટલે અહીંયા 2 ના ગુણાકારમાં આવશે, વ્યસ્ત થઈ જશે. આ તો ગણિત તમને ખબર છે મિત્રો. તો આ રીતે અભિવ્યક્તિ થઈ શકે. હવે આપણને શોધવાનું છે આના ઉત્પાદનનો વેગ, એટલે NO2 ના ઉત્પાદનનો વેગ. મિત્રો, એના માટે સૂત્ર શું થશે, એનો ઉત્પાદનનો વેગ. અને આપણને ખબર છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે સાંદ્રતામાં થતો ફેરફાર ભાગાકારમાં સમય. પણ કોની સાંદ્રતામાં, તો કે NO2 ની સાંદ્રતા કૌંસમાં આ સાંદ્રતા બતાવે છે, આ ડેલ્ટા ફેરફાર બતાવે છે, ભાગાકારમાં સમયમાં થતો ફેરફાર. આ આપણે શોધવાનું છે. ઓકે મિત્રો, તો પછી આપણને આપેલી માહિતી કઈ છે, તો કે સરેરાશ વેગ શોધ્યો. યાની કે આપેલી માહિતીને આધારે સરેરાશ વેગ શોધ્યો. આપણે આના આધારે આ મૂલ્ય સરળતાથી શોધી શકીએ. તેથી સરેરાશ વેગ is equal to 1/2 delta NO2 upon delta T. આપણે શોધવાનો છે ડેલ્ટા NO2 upon delta T. બે આ બાજુ લઈ જઈએ, 2 ગુણ્યા સરેરાશ વેગ. તો 2 ગુણ્યા સરેરાશ વેગ. તો મિત્રો, આપણને સરેરાશ વેગ આપણે શોધ્યો છે 2.717 into 10⁻³ એટલે મિત્રો આનો જો તમે ગુણાકાર કરો તો 5.424 into 10⁻² અથવા તો 7 × 14 વધી જાય 2 ને 2 ને 3 7 10⁻³ મોલારિટી પ્રતિ મિનિટ જવાબ આવશે મિત્રો. તો સરેરાશ વેગ પણ શોધી શકીએ અને એની ઉપરથી આનું ઉત્પાદન થવાનો વેગ પણ શોધી શકીએ. જો તમને દાખલામાં એમ પૂછે કે N2O5 ના વપરાશનો દર, આવું પણ દાખલામાં પૂછી શકે, તો પછી N2O5 ના વપરાશનો દર, આ માઇનસ છે, વપરાઈ જાય છે, પ્રક્રિયક છે, એટલે એનો વપરાશનો જો દર પૂછે તો આટલું પરિણામ ધ્યાનમાં લેવું પડે. માટે એના વપરાશના દરનું મૂલ્ય પણ સરેરાશ વેગ જેટલું જ આવે, એટલે 2.717 into 10⁻³ મોલારિટી પ્રતિ મિનિટ, આટલો જવાબ આવે. મિત્રો, બરાબર સમજી લેજો. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની પણ સરળ છે. અહીંયા સરેરાશ વેગ શોધવાનો છે અને સરેરાશ વેગ બે સાંદ્રતાના તફાવત ભાગાકારમાં સમય સરેરાશ વેગ શોધ્યો અને એના આધારે સેકન્ડમાં કલાકમાં રૂપાંતર કર્યું. અને ઉત્પાદનનો વેગ શોધવા માટે આપણને સમીકરણના વેગની અભિવ્યક્તિ જે મેં તમને ગઈકાલે સમજાવી હતી એ તમને આવડવી જોઈએ. અને અભિવ્યક્તિમાં જે મોલ આપ્યા છે, મોલ એ એના ભાગાકારમાં આવવા જોઈએ. તો અહીંયા 1 છે તો 1 લખવાની પ્રથા નથી, 2 છે તો 1 ભાગાકારમાં 2 લખ્યું. અહીંયા 2 છે એટલે 1 ભાગાકારમાં 1/2, પણ 2 ઉપર જતા રહે મિત્રો. તો આ રીતે તમે પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ જો આવડે તો પછી આ દાખલા બિલકુલ સરળ છે, કે અઘરા નથી મિત્રો. એટલે તમે આ દાખલા વ્યવસ્થિત રીતે તૈયાર કરજો મિત્રો. હવે હું તમને હોમવર્ક્સમાં દાખલા આપું છું મિત્રો. તો પ્રયત્ન પુસ્તકની અંદર પેજ નંબર 100 એનો કોયડો 4.2 આ જ સમીકરણ ઉપર આધારિત દાખલો છે. આવો જ દાખલો છે મિત્રો, પરંતુ અહીંયા મૂલ્યો બદલેલા છે.
આટલી વસ્તુ યાદ રાખજો. દાખલો આનો આ જ છે, પણ એના મૂલ્યો બદલાયેલા છે. આ દાખલો નીટમાં પૂછાઈ ગયેલો છે, જીમાં પણ આવા દાખલા પૂછાય છે, માટે મેં એ જી નીટમાં જે દાખલા પૂછાયા છે એ મેં અહીંયા તમને ગણાવ્યો છે મિત્રો, એટલે ધ્યાનમાં રાખજો. કયડો 4.2. આ ઉપરાંત પ્રશ્નો 4.1 અને 4.2 એ મિત્રો જાતે ગણવા પ્રયત્ન કરજો, અને એના જવાબો પણ તમને પુસ્તકમાં આપેલા છે, ટેલી કરજો. જો આ દાખલો બરાબર સમજી લીધો હશે તો આ દાખલો પણ તમને સરળતાથી આવડશે. એટલે તમને 3 દાખલા હું હોમવર્કમાં આપું છું મિત્રો, સ્વ પ્રયત્ન કરજો. પુસ્તકના જ દાખલા છે. આ દાખલો ગણેલો છે, આ બે જાતે ગણવાના છે, પરંતુ એના જવાબો તમને ખબર છે કે પાછળ તમને આપેલા છે પાઠ્યપુસ્તકમાં, એટલે જવાબો સાથે ટેલી કરજો મિત્રો. એટલે આવા દાખલા છે, તમે સ્વ પ્રયત્ને તમે હોમવર્કમાં ગણજો. ન ફાવે તો મને તમે જાણ કરજો. આ એક પ્રકારનો સરળ દાખલો છે, જે તમને જીમાં પૂછાઈ ગયેલો દાખલો છે મિત્રો. તો બરાબર ધ્યાન આપો. સિમ્પલ છે. કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તમને આપી દીધી છે. 50 મિનિટના અંતે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે મિત્રો? તો આપણને કાલ્પનિક પ્રક્રિયા લઈએ, કારણ કે અહીંયા કોઈ સમીકરણ આપ્યું નથી. તો કાલ્પનિક પ્રક્રિયા આપણે જાતે લઈએ છીએ પ્રક્રિયકોમાંથી નિપજ. તેથી સરેરાશ વેગ એ બે સાંદ્રતાના તફાવત, બે સાંદ્રતા નો તફાવત અને r નો. પરંતુ અહીંયા આપણે અંતિમ સાંદ્રતા લઈએ છીએ, અહીંયા આપણે પ્રારંભિક સાંદ્રતા લઈએ છીએ. એ રીતે સમયનો અંતિમ સમય લઈએ છીએ અને પ્રારંભિક સમય લઈએ છીએ. પરંતુ પ્રક્રિયકોના સંદર્ભમાં વેગ જ્યારે લખીએ છીએ ત્યારે મિત્રો આપણે માઇનસ જ લખીએ છીએ, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. હવે મિત્રો આપણે 50 મિનિટને અંતે પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે અંતિમ સાંદ્રતા આપણે શોધવાની છે. સરેરાશ વેગ તમને આપી દીધો છે 4 × 10⁻⁴ માઇનસ r અંતિમ સાંદ્રતા શોધો. પ્રારંભિક સાંદ્રતા મિત્ર આપી દીધી છે 0.06. અંતિમ સમય પણ આપ્યો છે 50. પ્રારંભિક સમય તો 0 જ લેવાનો મિત્રો, એટલે તમે અહીંયા 50 પણ મૂકી શકો. 4 × 10⁻⁴ 50 માઇનસ છગડીયો કૌંસ કરીશું અલગ પાડવા માટે r અંતિમ ઓછા 0.6. ઓકે, તો પછી આનો તમે ગુણાકાર કરશો તો પછી મૂલ્ય આટલું આવશે 0.02 મિત્રો, આટલું આવશે. હવે ઇઝ ઇક્વલ ટુ r માઇનસ સાદરૂપ આપી તો પણ સરળતાથી આપણે સાદરૂપ આપી શકીએ. માઇનસ ચિહ્ન આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે. r અંતિમ લઈએ ઓછા 0.06 લઈએ. ઓકે મિત્રો, તો હવે અંતિમ સાંદ્રતા કેટલી થશે? આ મૂલ્ય આપણે આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ જશે 0.06 0.02 મિત્રો 0.04. આ જવાબ આવે. સિમ્પલ દાખલા હોય છે, પણ એની તમારે બરાબર શરતો મુજબ આપણે સમીકરણની અભિવ્યક્તિ લખવી પડે મિત્રો. તો તમારે આ અગત્યના દાખલા હતા. આવા દાખલા જી નીટમાં વધારે પૂછે છે, એટલે મિત્રો તમે એની તૈયારી કરજો. હવે અગત્યનું આવે છે મિત્રો કે પ્રક્રિયા વેગ અને એનો અચળાંક. વેગ અને અચળાંક જે આપણે થિયરિકલ છે, એટલે થિયરિકલ રીતે આપણે અભ્યાસ કરીશું. થિયરી
પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક આપણી એક કાલ્પનિક પ્રક્રિયા છે, પ્રક્રિયકમાંથી નીપજવું. પરંતુ વ્યાખ્યા અનુસાર પ્રક્રિયાનો વેગ એ તેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ તેના સાંદ્રતાના સમપ્રમાણમાં. અગાઉ પણ સમજાયું, સાંદ્રતા વધુ પ્રક્રિયાનો વેગ વધુ, સાંદ્રતા ઓછી પ્રક્રિયાનો વેગ ઓછો. આમ પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતાના સમપ્રમાણમાં. હવે આપણે સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું છે મિત્રો, તો આપણે સરળતાથી લખી શકીએ કે પ્રક્રિયાનો વેગ સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરવું હોય તો અચળાંક કે મૂકવો પડે અને ગુણાકારમાં સાંદ્રતા. મિત્રો જ્યાં કે બરાબર શું આવશે? વેગ અચળાંક આવશે. સિમ્પલ માહિતી છે. તો ત્યાં વેગ અચળાંક આવશે. હવે બરાબર ધ્યાન આપો કે આ સમીકરણ માટે પ્રક્રિયા વેગ લખવો છે. પ્રક્રિયા વેગ બરાબર કે અચળાંક અને સાંદ્રતા છે પ્રક્રિયકની r, એની x ઘાત. મિત્રો આ થોડું વિશિષ્ટ લાગશે પણ ઇમ્પોર્ટન્ટ છે. x શું છે? તો x એ પ્રક્રિયાનો ક્રમ છે. પ્રક્રિયા કેટલા ક્રમમાં થાય છે? એક ક્રમમાં કે બે ક્રમમાં, એક તબક્કામાં કે બે તબક્કામાં? જે મેં SN1 SN2 માં તમને થોડો ઘણો ખ્યાલ આપ્યો છે. SN2 અને SN1 મિત્રો તમને બંનેને મેં થોડો ઘણો ખ્યાલ આપ્યો છે. મિત્રો SN1 એ બે તબક્કામાં થાય, જ્યારે SN2 એ આપણને એક જ તબક્કામાં આપણને સૂચવે છે. આમ એક તબક્કામાં થતી પ્રક્રિયા, બે તબક્કામાં થતી પ્રક્રિયા, એટલે કે પ્રક્રિયાનો ક્રમ છે મિત્રો, બરાબર તમે ધ્યાનમાં રાખજો. SN1 એટલે એક, પ્રક્રિયાનો ક્રમ એક. SN2 એટલે પ્રક્રિયાનો ક્રમ બે. તબક્કા ગમે તે હોઈ શકે, ક્રિયાવિધિ ગમે તે હોઈ શકે, મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. એટલે x આપણે જ્યારે સમીકરણ લખવું હોય તો x લખી નાખવાનું. તો અહીંયા કે એ શું બતાવે છે? અચળાંક બતાવે છે. r એ પ્રક્રિયકોની સાંદ્રતા બતાવે છે. x એ પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ શું છે એ હાલ પૂરતું આપણે બહુ ડીપમાં જતા નથી, એ હું તમને પાછળથી સમજાવીશ. એ બહુ અગત્યનો ટોપિક છે. પણ પ્રક્રિયા ક્રમને મોલ સાથે યાની કે તત્વ યોગ મિતિ સાથે સંબંધ નથી. આ વસ્તુ બરાબર સમજી લેજો. એને તત્વયોગ મિતિ સાથે, મોલ સાથે કોઈ સંબંધ નથી. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ વિવિધ સમીકરણ a વત્તા b c વત્તા d. પ્રક્રિયાનો વેગ સામાન્ય રીતે પ્રક્રિયકોના સંદર્ભમાં જ લખવામાં આવે છે. કારણ શું? કે કેટલીક પ્રક્રિયાઓ અત્યંત ધીમી હોય તો જે તે સમયે નિપજ ન પણ ઉદ્ભવે, અને નિપજ ન ઉદ્ભવે તો નિપજોના સંદર્ભમાં આપણે પ્રક્રિયાનો વેગ લખી શકતા નથી. એટલે વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયાનો વેગ માત્ર પ્રક્રિયકોના સંદર્ભમાં જ લખવામાં આવે છે. એટલે વેગ અભિવ્યક્તિ માત્ર પ્રક્રિયકોના સંદર્ભમાં જ દર્શાવાય. સમજી લો અહીંયા બરાબર. કેમ કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, નિપજોનું નહીં. માટે હવે પછી આપણે જ્યારે પણ પ્રક્રિયાનું વેગ સમીકરણ લખીશું ત્યારે માત્ર ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા જ આપણે ધ્યાનમાં લેવી પડશે મિત્રો. તો પ્રક્રિયકોની સાંદ્રતા
તો પછી આનો મારે પ્રક્રિયા વેગ લખવો છે, તો પ્રક્રિયા વેગ આ સમીકરણનો પ્રક્રિયા વેગ લખવો હોય તો અચળાંક કે A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા બંને ઉપર આધાર રાખે. અહીંયા બે પ્રક્રિયકો છે એટલે બંને ઉપર, પરંતુ એનો ક્રમ આપણને ખબર નથી એટલે x અને y લખી નાખવાના મિત્રો. આપણે લખવાના છે અને x અને y ની ગણતરી પછી દાખલા દ્વારા સમજીશું. બિલકુલ સરળ છે, પરંતુ હાલ પૂરતું x અને y એ પ્રક્રિયાનો ક્રમ છે જે મોલ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી મિત્રો. એટલે આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. જો A ના A મોલ B ના B મોલ વચ્ચે પ્રક્રિયા થાય તો C ના D ના બને છે. પણ મેં તમને મિત્રો કીધું તે પ્રમાણે નિપજો સાથે કોઈ સંબંધ નથી. પછીના જેમ જેમ સમીકરણો આપણે થિયરીમાં આગળ વધીશું ત્યારે મિત્રો નિપજો આપણે કોઈ રીતે લખવાની કોઈ જરૂર નથી મિત્રો. હવે આનો જો પ્રક્રિયા વેગ લખવો હોય તો કે a raised to x b raised to y આ જ આવશે જેને મોલ સાથે કોઈ સંબંધ નથી. સરેરાશ વેગ લખતી વખતે આપણે મોલ સંખ્યાને ધ્યાનમાં લેતા હતા, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જ્યારે ગણીએ ત્યારે માત્ર પ્રક્રિયકોના સંદર્ભમાં જ ગણાય. પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકાર જેટલી હોય, પરંતુ એની ઉપર ઘાત લખવાની પ્રથા છે. ઘાત એ પ્રક્રિયાનો ક્રમ સૂચવે છે મિત્રો. પ્રક્રિયાનો ક્રમ ગમે તે હોઈ શકે, હાલ આપણે એમાં કોઈ ચર્ચા કરવી નથી, પણ એટલી જ વસ્તુ યાદ રાખવાની કે પ્રક્રિયા ક્રમની મોલ સાથે કોઈ સંબંધ નથી. ટૂંકમાં આ સમીકરણનો વેગ લખો કે આ સમીકરણનો વેગ લખો, બંનેનું વેગ અભિવ્યક્તિ સમીકરણ પ્રક્રિયા વેગ એ આપણને એક જ સમીકરણ જોવા મળશે અને એમાં બધો આવતો કે એ પ્રક્રિયા વેગ અચળાંક જશે મિત્રો. એટલે બરાબર ધ્યાનમાં રાખવાનું. હવે પ્રક્રિયા વેગને આપણે એના સંદર્ભમાં પણ બતાવી શકાય મિત્રો. ધ્યાન આપજો બરાબર. પ્રક્રિયા વેગને કોના સંદર્ભમાં? એના સંદર્ભમાં પણ બતાવી શકાય અને બીના સંદર્ભમાં. હવે બંનેનો સમન્વયનો આપણે થિયરીમાં આપણે અભ્યાસ કરીશું મિત્રો. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. તો પછી પ્રક્રિયા વેગ કોના સંદર્ભમાં લખીશું? એના સંદર્ભમાં. તો એના સંદર્ભમાં લખીએ તો ડેલ્ટા A બાય ડેલ્ટા T. પરંતુ મિત્રો જ્યારે પ્રક્રિયા વેગનું સૂત્ર લખીએ છીએ ત્યારે સંજ્ઞા સ્વરૂપે લખ્યા પછી એના જે મોલ છે, મોલ ધ્યાનમાં લઈએ છીએ મિત્રો, તે 1/A લખીએ ઇઝ ઇક્વલ ટુ બીના સંદર્ભમાં જો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો પછી આપણે લખીએ છીએ ડેલ્ટા V અપોન ડેલ્ટા T. પરંતુ એની મૂળ સંખ્યા આપણે ધ્યાનમાં રાખવી પડે. મેં તમને અગાઉ પણ આની ચર્ચા કરી છે મિત્રો. બરાબર ધ્યાન આપો. એ વખતે મેં આની પણ તમને ચર્ચા કરી છે. પરંતુ વેગ સમીકરણ લખો ત્યારે આ ડેલ્ટા હવે લખવામાં આવતો નથી. સરેરાશ વેગ લખવામાં આવતો નથી. ત્વરિત વેગ લખવામાં આવે છે, ઇન્સ્ટન્ટ વેગ લખવામાં આવે છે. ઇન્સ્ટન્ટ વેગ માટે આ ડેલ્ટાની જરૂર પડતી નથી. એટલે અહીંયા સરેરાશ શબ્દ નીકળી ગયો છે. એટલે પ્રક્રિયાનો વેગ જો લખવો હોય તો 1/A dA by dt આ રીતે લખવું જોઈએ મિત્રો. લખવાની પરિભાષા, સાંકેતિક પરિભાષા જ બદલાઈ છે, અર્થ તો તેનો તે જ રહે છે. તો અહીંયા કેપિટલ D ની જગ્યાએ સ્મોલ d મૂકીશું. હવે તમે વેગની જગ્યાએ, પ્રક્રિયા વેગની જગ્યાએ તમે આ પણ મૂકી શકો, આ પણ મૂકી શકો. એટલે 1/A. પરંતુ અહીંયા પ્રક્રિયકો છે એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે એટલે આગળ આપણે માઇનસ ચિહ્ન મૂકીએ છીએ. માઇનસ. તેથી -1/A dA by dt is equal to આ પણ મૂકી શકાય કે A ની x સાંદ્રતા B raised to y સાંદ્રતા. આમ તમને
પ્રક્રિયા વેગનું સૂત્ર કે સમીકરણ લખતા આવડવું જોઈએ જોઈએ ને જોઈએ. સાંકેતિક પરિભાષામાં ધીમે ધીમે રૂપાંતરિત થશે, આખું મેથેમેટિક્સ જ બનશે. પછી જ્યાં એ અને બી ની જગ્યાએ કોઈ રાસાયણિક સમીકરણમાં પદાર્થોનું નામ આવશે. હવે તમે એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ લખ્યો, હવે તમને પૂછે બી ના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ, તો પછી તમે બી ના સંદર્ભમાં 1/b dv ભાગ્યા dt કે e raised to x b raised to y. મિત્રો ક્લિયર સમજણ પડી? તો પ્રક્રિયા વેગ એને સંકેતમાં બે રીતે લખાય, અને સંકેતમાં લખ્યા પછી આના બરાબર આ પણ લખી શકાય, આના બરાબર આ પણ લખી શકાય. મિત્રો પણ અહીંયા પ્રક્રિયકોના સંદર્ભમાં છે એટલે આગળ માઇનસ ચિહ્ન મૂકવું પડ્યું. જવાબ માઇનસ નહીં લખવાનો, સાંકેતિક પરિભાષામાં જ આપણે અર્થઘટન એમ કરવાનું. આ પ્રક્રિયકો છે માટે તેની સાંદ્રતા ઘટે છે માટે માઇનસ ચિહ્ન છે. આ સમીકરણ શાબ્દિક ભાષામાં છે. આ સમીકરણ આપણે વિચાર્યું એટલે પ્રક્રિયકના સંદર્ભમાં વેગ લખ્યો, વેગ અચળાંક કે લખ્યો. પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયા વેગનું સમીકરણ લખ્યું, વેગ અચળાંક કે લખ્યો. મિત્રો હવે આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. બિલકુલ સરળ છે, અઘરું નથી. દાખલા તરીકે લઈએ H2 વત્તા I2 = 2HI. મિત્રો હવે પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં. x અને y એ આપણે નક્કી કરી શકતા નથી, પ્રાયોગિક રીતે નક્કી કરેલું છે. મિત્રો બરાબર સમજી લેજો. પણ જ્યારે આપણે સમીકરણ લખવું હોય વેગનું તો સીધે સીધું ઉપર ઘાત x અને y લખી નાખવાનું. હવે પ્રક્રિયા વેગ બરાબર k H2 I2 ઓકે મિત્રો, તો કેને શું કહીશું? વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે. હવે પ્રક્રિયા વેગને વિવિધ રીતે પણ લખી શકાય. આ શાબ્દિક ભાષા છે. સાંકેતિક પરિભાષા શૂન્ય સ્વરૂપે H2 ના સંદર્ભમાં તો dH2/dt, પરંતુ પ્રક્રિયક છે એટલે માઇનસ લખીશું. ત્યાર પછી I2 ના સંદર્ભમાં લખીશું di2 ની સાંદ્રતા ભાગાકારમાં t dt, પરંતુ I2 પ્રક્રિયક છે માટે માઇનસ લખીશું. નિપજોના સંદર્ભમાં વેગ અભિવ્યક્તિ હવે કરવામાં આવતી નથી. જ્યારે ડેલ્ટા હતો ત્યારે કરવામાં આવતી, પરંતુ સરેરાશ વેગ હતો ત્યારે કરવામાં આવતું, પરંતુ ઇન્સ્ટન્ટ વેગ હોય ત્યારે નિપજોના સંદર્ભમાં સામાન્ય રીતે લખવામાં આવતું નથી. હવે છતાં પણ અહીંયા નિપજોના સંદર્ભમાં જો લખવું હોય તો પણ લખી શકાય વેગ. અહીંયા પ્રક્રિયકોના સંદર્ભમાં, અહીંયા પણ પ્રક્રિયકોના સંદર્ભમાં. હવે નિપજના સંદર્ભમાં મારે લખવું હોય તો કઈ રીતે થશે? તો નિપજોની સાંદ્રતા ભાગાકારમાં ડેલ્ટા ટી. નિપજોની સાંદ્રતા વધે એટલે મિત્રો પ્લસ ચિહ્ન આવશે, પરંતુ અગાઉ એની મૂળ સંખ્યા ધ્યાનમાં લેવી પડે. તો મૂળ સંખ્યા 2 છે, તેને 2 વડે ભાગવા પડે. વારંવાર આ વસ્તુ ધ્યાનમાં રાખવું. પરંતુ વેગ માટે આપણે લખાઈ ગયું છે એટલે આના માટે પણ આ થશે, આના માટે પણ આ થશે, આના માટે પણ આ થશે. તેથી લખી શકીએ કે H2x I2y. મિત્રો તો આપણે આ રીતે સમીકરણ લખી શકાય. આ પણ વેગ સૂચિત શાબ્દિક પરિભાષામાં છે. હાઇડ્રોજનના સંદર્ભમાં વેગ, I2 ના સંદર્ભમાં વેગ, આ HI ના સંદર્ભમાં વેગ, પણ દરેક માટે આ જ સમીકરણ આવશે. એટલે મિત્રો બરાબર તમે ધ્યાન રાખજો, જેથી કરીને તમે ક્યારેય પણ આવા સમીકરણોમાં ભૂલ કરી શકો નહીં. જો આવું ગાણિતિક સમીકરણ જો તમને ઉજાવતા આવડે, મેથેમેટિકલ સ્વરૂપ જો તમને ઉજાવતા આવડે તો એના દાખલા સરળ છે, પછી કંઈ અઘરા નથી. અને મિત્રો તમને ખ્યાલ છે આવું જ સમીકરણ તમે લખી શકો છો કે dy/dx = cos2x + tan y. મિત્રો આવું સમીકરણ આવે જેને વિકલ્પ સમીકરણ તમે કહો છો. તો આપણે પણ આ વિકલ્પ સમીકરણ જ છે મિત્રો, પણ ત્યાં x અને y ચલ હતા. જ્યારે અહીંયા પ્રક્રિયકોના સંદર્ભમાં
પ્રક્રિયકોની સંજ્ઞાઓ આવશે, ફક્ત એટલો ડિફરન્સ છે. માટે આને પણ વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. આમ વેગ નિયમ એક પ્રકારનું વિકલન વેગ સમીકરણ છે. વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે અને જેને વેગ નિયમ તરીકે ઓળખીશું મિત્રો. આ સમીકરણનો વેગ નિયમ આ થયો. દરેક સમીકરણ માટે વેગ નિયમ અલગ અલગ થશે. વેગ નિયમ એટલે ગાણિતિક સૂત્ર, ગાણિતિક સમીકરણ, અને એને જ આપણે વિકલન વેગ તરીકે ઓળખીશું. આ પણ વિકલન વેગ સમીકરણ જ છે મિત્રો. પરંતુ અહીંયા ચલ કયા છે? બી અને ટી અને એ અને બી. અહીંયા સમયની સાપેક્ષે બી ની સાંદ્રતામાં થતો ફેરફાર, એ ની સાંદ્રતામાં થતો ફેરફાર એવું સૂચવે છે. અહીંયા એક્સ ની સાપેક્ષે વાય માં થતો ફેરફાર મિત્રો. તો આવા તમને દાખલાઓ વિકલનના અથવા તો સંકલનના દાખલા તમે ધોરણ 11 સાયન્સમાં આવે છે, અથવા થોડી ઘણી માહિતી પણ તમને ખબર છે. અને નહીં ખબર હોય તો કેટલાક પારિમાણિક સૂત્રો, પ્રમાણિક સૂત્રો પણ હું તમને ચર્ચા કરીશ મિત્રો. પણ વાસ્તવમાં તો આ શું છે? તો એ વેગ નિયમ છે, વિકલન વેગ સમીકરણ છે. N2O4 આ સમીકરણ છે મિત્રો. એનો વિકલન વેગ નિયમ લખો અથવા તો વિકલન વેગ સમીકરણ લખો, વેગ નિયમ લખો. તો આનો વેગ નિયમ આપણને ખબર છે. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં, પણ ઉપર x ઘાત લખી નાખવાનું. હવે સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું છે, કે મૂકો. આ થઈ ગયો વેગ નિયમ. આજ થઈ ગયો વિકલન વેગ નિયમ. પરંતુ આપણે પ્રક્રિયકોના સંદર્ભમાં વેગ લખી શકીએ. શાબ્દિક ભાષાની જગ્યાએ સાંકેતિક પરિભાષામાં વેગ લખી શકીએ. કારણ કે વેગ આગળ સમજાવ્યું હતું. વેગ બરાબર શું થતું હતું? તો બી N2O4 ભાગાકાર 1/2. કેમ 1/2? 2 છે એટલે પ્રક્રિયકોના સંદર્ભમાં એટલે માઇનસ લખવું પડે, માઇનસ. પરંતુ વેગ બરાબર આ છે, તેથી કે બરાબર આ પરિણામ અને આ પરિણામને આપણે સમન્વય કરીએ તો આપણને નવું પરિણામ પ્રાપ્ત થાય મિત્રો. તો આ જે થયું એ આ સમીકરણનું વેગ નિયમ પણ કહેવાય, વિકલન વેગ સમીકરણ પણ કહેવાય મિત્રો. જાતે આપણે સરળતાથી લખી શકીએ. બરાબર સમજવા પ્રયત્ન કરજો. બરાબર, આવતીકાલે હું તમને બીજા નવા ઉદાહરણો દ્વારા વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમ સમીકરણ તમને સમજાવીશ મિત્રો. એટલે બિલકુલ સરળ છે, પણ થોડું મેથેમેટિકલ છે, એટલે કદાચ તમને નવું લાગશે. પરંતુ અહીંયા માઇનસનું ચિહ્ન યાદ રાખજો, એ ધ્યાનમાં રાખજો, અને ઘાત તમે ધ્યાનમાં રાખો. એટલે ધીમે ધીમે આપણે પ્રક્રિયકોના સંદર્ભમાં જ ચર્ચા કરીશું, નિપજો ધ્યાનમાં લઈશું નહીં. પણ આજના જે 2 દાખલા ગણ્યા, સરેરાશ વેગ તમે લો ત્યારે તમે બરાબર એના એક્ઝામ્પલ તૈયાર કરજો મિત્રો.